ગાંધીનગર લોકસભા ચૂંટણી ઉમેદવારોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ છે। બીજેપીના ઉમેદવાર અમિત શાહ, કોંગ્રેસના ઉમેદવાર CJ ચાવડાનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું છે। ઉમેદવારોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ ગઈ છે। લોકસભા ચૂંટણીના જે ઉમેદવારો છે તેમના ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ઉમેદવારોના ફોર્મની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ ગઈ છે। हाल बीजेपीના ઉમેદવાર અમિત શાહ અને કોંગ્રેસના ઉમેદવાર CJ ચાવડાનું ઉમેદવારી પત્ર માન્ય ઠર્યું છે। બંને ઉમેદવારોનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું છે। ઉમેદવારોના ફોર્મની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં બંને ઉમેદવારોના ઉમેદવારી પત્ર માન્ય રખાયા છે। કોંગ્રેસના 26માંથી 20 ઉમેદવારો પહેલી વખત ચૂંટણી લડશે। કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતી શકાય તે આશયથી ભાજપની જેમ જ જ્ઞાતિવાદના આધારે ટિકિટોની ફાળવણી કરી છે। કોંગ્રેસે સૌથી વધુ 9 સીટ OBC, ત્યારબાદ 8 સીટ પાટીદારોને આપી છે। આ ઉપરાંત 1 વણિક, 1 ક્ષત્રિય અને 1 મુસ્લિમને ટિકિટ આપી છે। બાકી રહેતી 6 બેઠકોમાં 2 SC અને 4 ST અનામત ઉમેદવારો સામેલ છે। કોંગ્રેસના 26માંથી 20 ઉમેદવારો એવા છે કે જેઓ સૌ પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કે માત્ર 6 ઉમેદવારો જેવા છે કે જે અગાઉ પણ લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરી ચૂક્યા હોય। તો પહેલીવાર લડનારામાં જૂના જોગીઓ પણ સામેલ છે। તો બીજી તરફ કોંગ્રેસે ગુજરાતમાં 8 પાટીદારોને ટિકિટ આપી છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના તમામ ઉમેદવારોમાંથી અત્યારે કુલ 8 ઉમેદવારો વર્તમાન ધારાસભ્ય છે, જ્યારે 2 પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડી રહ્યા છે। 26માંથી માંડ એક જ ટિકિટ મહિલાને આપવામાં આવી છે। ભાજપ સોમવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે। ચૂંટણી ઢંઢેરામાં મજબૂત ભારતનું વિઝન રાખવામાં આવશે। તો આ સાથે જ વિકાસ, ગરીબ, ખેડૂતો પર ખાસ ધ્યાન આપવામાં આવશે। મહિલાઓ અને યુવાનો પર પણ ઢંઢેરામાં ખાસ ધ્યાન રાખવામાં આવશે। ભાજપ પોતાનો ચૂંટણી ઢંઢેરો સોમવારે જાહેર કરશે। આ ઢંઢેરામાં ભાજપ વિકાસ, ગરીબી, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ખાસ ધ્યાન રાખશે। તો સાથે જ મજબૂત ભારતનું વિઝન પણ ઢંઢેરામાં રજૂ કરવામાં આવશે। લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની ભાજપ અને કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। ત્યારે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે ઉભા રહેલા ઉમેદવારોમાં 7 ઉમેદવાર એવા છે કે જેઓ ડોક્ટર છે, જ્યારે 1 ઉમેદવાર એવા સોમાભાઈ પટેલ જે ફક્ત 5 ધોરણ પાસ છે। જોકે કેટલાક ઉમેદવારોમાં વલસાડથી જીતુ ચૌધરી, સુરતથી અશોક અધેવાડા, પંચમહાલથી VK ખાંટ, રાજકોટથી મોહન કુંડારિયા જેવા ઉમેદવારો ઓછું ભણેલા હોવાનું પણ જાણવા મળ્યું છે, જ્યારે કે 8 થી વધુ ઉમેદવારો કરોડપતિ ઉમેદવારોના લિસ્ટમાં આવે છે। તો એક નજર કરીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના લેખાજોખા પર। વાત કરીએ જીતુ ચૌધરી કે જેઓ વલસાડના ઉમેદવાર છે, તેઓ ધોરણ 9 પાસ છે, જો કે તેમના પર ક્રિમિનલ કેસ કોઈ જ નથી। અશોક અધેવાડા કરોડપતિ ઉમેદવાર છે। VK ખાંટ પણ કરોડપતિ ઉમેદવાર છે, 9 ધોરણ પાસ છે, જેમના પર 2 જેટલા ક્રિમિનલ કેસ નોંધાયેલા છે। મોહન કુંડારિયા રાજકોટના ઉમેદવાર જેઓ પણ કરોડપતિ ઉમેદવાર છે, 8 ધોરણ પાસ છે। ડોક્ટર KC પટેલ વલસાડના છે, જેઓ ડોક્ટર છે અને વેલ એજ્યુકેટેડ છે। તો ડોક્ટર તુષાર ચૌધરી બારડોલી બેઠક પરથી છે। પ્રભુ વસાવા પણ બારડોલી બેઠક પરથી, જેઓ ઇજનેર છે, જેમની સામે કોઈ જ ક્રિમિનલ કેસ નથી કરાયા। તો 7 ઉમેદવાર ડોક્ટર છે, જ્યારે એવા પણ કેટલાક ઉમેદવાર છે કે જેઓ માત્ર માધ્યમિક શિક્ષણ જ મેળવી ચૂક્યા હોય, જેમના પર કેટલાક ઉમેદવારો એવા પણ છે કે જેમની સામે ક્રિમિનલ કેસીસ નોંધાયેલા છે। કરોડપતિ ઉમેદવારોનું પણ લિસ્ટ છે। અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર રાજુ પરમાર કે જેઓ કરોડપતિ ઉમેદવાર છે। રમેશ ધડુક પોરબંદરના, જેઓ પણ કરોડપતિ ઉમેદવાર છે। પૂનમ માડમ, જેમની કુલ સંપત્તિ 39.27 કરોડ છે। કરોડપતિ ઉમેદવારમાં જામનગરના મુળુ કંડોરિયાનો પણ સમાવેશ થાય છે। તો CR પાટીલ સુરતના, જેમની સંપત્તિ 45.33 કરોડ છે। AJ પટેલ મહેસાણાના ઉમેદવાર, જેમની સંપત્તિ 88.38 કરોડ છે। તો શારદાબેન પટેલ મહેસાણાના ઉમેદવાર છે, 37 કરોડની સંપત્તિ સાથે તેઓ પણ કરોડપતિ ઉમેદવારના લિસ્ટમાં છે।